નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના 210 વર્ષ જૂના પૌરાણિક રામ મંદિરમાં રામોત્સવની તડામાર તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। ત્યારે ભગવાન શ્રી રામને નવા વાઘા અર્પણ કરાઈ રહ્યા છે। તો રામ મંદિરમાં ઉત્સવ જેવો માહોલ ઊભો કરવા માટે ખાસ સજા અને ફૂલોથી ધજા પતાકાથી શણગાર કરી મંદિરને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે। તો આગામી 22મી જાન્યુઆરી તારીખ સમગ્ર ભારત રામમય બની રહ્યું છે। ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલા પૌરાણિક 210 વર્ષ જૂના રામ મંદિરમાં પણ રામોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। જિલ્લાના રાજપીપળા તાલુકામાં 210 વર્ષ જૂનું ભગવાન રામનું બાલ સ્વરૂપ ધરાવતું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિરમાં 12 માસ ધાર્મિક તહેવાર તો ઉજવાય છે, પરંતુ રામનવમી એ અનુકૂળ પ્રસંગ ઉજવાય છે। ત્યારે આગામી 22મી તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે અનુસંધાને અહીંના આ પૌરાણિક મંદિરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો ભગવાન શ્રી રામને નવા વાઘા અર્પણ કરાઈ રહ્યા છે। તો અહીં આ મંદિરની આજુબાજુમાં વસતા તમામ ધાર્મિક જનોની લાગણી પણ ખૂબ જ વધી જવા પામી છે। મંદિરમાં દરરોજ આરતી, કથા અને રામધૂનની સાથે સાફ સફાઈને પણ ખૂબ જ અગત્ય આપવામાં આવી રહી છે। તો આજુબાજુના વિસ્તારના લોકો રામ મંદિરની આજુબાજુમાં ઉત્સવ જેવો માહોલ ઊભો કરવા માટે ખાસ સાજ અને શણગાર કરી મંદિરને નવોઢાની જેમ શણગાર્યું છે। તો દરેકના મનમાં પ્રભુ રામના આ આ રામોત્સવને ઉજવવા માટે થનગનાટ દેખાઈ રહ્યો છે અને તેથી જ આ રામ મંદિરમાં 22 તારીખની આતુરતાની રાહ જોવાઈ રહી છે। આગામી 22 તારીખે અહીં સવારથી જ પૂજા અર્ચન, ભગવાનની પાદુકા પૂજન અને એક નગર યાત્રાની સાથે મહાભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો તમામ ભક્તજનોનું માનવું છે કે સાક્ષાત રામ આગામી 22મી તારીખે રાજપીપળા તાલુકાના આ પૌરાણિક મંદિરમાં આવશે અને તેથી જ અનોખા ઉત્સવનું વાતાવરણ આજથી જ અહીં જોવા મળી રહ્યું છે। 22 તારીખે જે રામ જન્મભૂમિનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમારા આ મંદિરની અંદર અમારી બધી જે મહિલાઓ છે તે આજથી રોજ જ રંગોળી દરેકે શણગાર કરેલો છે, મંદિરને સજાવેલું છે અને રોજ સવાર સાંજ ભજન કીર્તન અને આરતીનું આયોજન કરેલું છે। આ ભજન કીર્તન કરવાથી અમને તો અત્યારે એવો અહેસાસ થઈ રહ્યો છે કે ખરેખર જ 22 તારીખે જે રામ જન્મભૂમિનું આયોજન કરવામાં આવ્યું છે તો સાક્ષાત રામ ભગવાન જ બિરાજમાન થવાના છે અને અમારે ત્યાં પણ પધારવાના જ છે। એ ભાવનાથી અમારું કાર્ય ચાલી રહ્યું છે। ચિંતલ પંડ્યા। આ રામજી મંદિર આશરે 210 વર્ષ જૂનું રામજી મંદિર છે, જે બહુ રાજપીપળામાં બહુ ફેમસ તો નથી, પણ જ્યારથી 22 જાન્યુઆરીમાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જે અયોધ્યામાં, જે આખા ભારતમાં જે દિવાળી જેવો માહોલ છે, એ સંદર્ભે અમે પણ વિચાર્યું કે અમારા રામજી મંદિર જે વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે જેની બી આપણે આન બાન શાન વધારવી જોઈએ અને આપણે કંઈક કરવું જોઈએ। તો અમે આ રામજી મંદિરમાં અમે સૌ અને વિસાવદરના તમામ અમારા નાગરિકો દ્વારા મંદિરને કલર કામ કર્યું છે। કલર કામ કરી મંદિરને શણગાર કર્યો છે અને આ મંદિરમાં વર્ષોથી ભજન કીર્તન થાય છે અને જેવા હિન્દુ તહેવાર છે કે રામનવમી છે, શિવરાત્રિ છે, એવા બધા તહેવારો પણ મનાવવામાં આવે છે। મંદિરની ખાસ વિશેષતા છે કે આ મંદિરની જે મૂર્તિ છે તે બાળ મૂર્તિ છે અને આ મંદિર તમે જ્યાં રાજપીપળા સ્ટેટ એ રાજા વખતનું સ્ટેટ કહેવાય છે, જે વિજયસિંહ રાજા દ્વારા એક પૂજારીને આપવામાં આવ્યું હતું અને આ મંદિર એમને આમાં અપાયું હતું। તો આ મંદિરમાં વિશેષતા એ છે કે આમાં જે મૂર્તિ છે રામ ભગવાનની તે બાળ પૂર્વની મૂર્તિ છે। રોજ અમારે ત્યાં અહીંયા એક ભજન મંડળ છે, જે થોડા સમય એમનું ભજન કીર્તન થાય છે અને હિન્દુઓના તહેવાર ઉજવાય છે। 22 તારીખે અમારા અહીંયા ઉત્સાહ એવો છે કે અમે સવારથી જ જ્યાં પ્રાણ પ્રતિષ્ઠાનો સમય છે, જ્યાં અયોધ્યામાં, એ સમયે અમે સૌ વિસાવદરના તમામ નાગરિકો ભેગા થઈને આરતી કરવાના છે અને આરતી પત્યા પછી અમારે ત્યાં અહીંયા પાદુકા પૂજન રાખેલું છે। એ પાદુકા પૂજન પૂર્ણ થશે ત્યાર પછી ભગવાન શ્રી રામની અમે શોભાયાત્રા કરવાના છે અને શોભાયાત્રા પૂર્ણ કરીને સાંજે મહાપ્રસાદી લેવાના છે। ગિરિરાજસિંહ ખેર। આજે 22 તારીખને જે ઉત્સાહ છે એ આખું ફળિયું મળીને જે શણગાર કરે છે અને જે ઉત્સાહ જે જોવા મળે છે એ ખરેખર અનોખો છે। રોજ લોકો ભક્તિ કરે છે, ભજનમાં આવીને ભજન કીર્તન કરે છે। જે અયોધ્યામાં જે દિવાળીનો માહોલ દેખાય છે એ રીતના ભાઈ અમારા ફળિયામાં વિસાવદરમાં પણ એ જ રીતનો ઉત્સાહ જોવા મળે છે। મંદિર આજથી 210 વર્ષ જૂનું રામજી મંદિર છે અને જે બાળ સ્વરૂપની મૂર્તિ છે, આ મૂર્તિ વિજયસિંહ રાજા તરફથી મંદિર એક સંત હતા એમને આપવામાં આવી હતી અને ત્યાર પછી અમારા જે વડવાઓ છે એમને આ બધું અર્પણ કરવામાં આવ્યું છે। જૂનું એક મંદિર છે, પણ અહીં ગાડી જે જન્માષ્ટમી છે, રામનવમી છે, શિવરાત્રિ છે, આ રીતના જે આપણા હિન્દુ ધાર્મિક તહેવારો છે એ અહીં ગાડી જોશથી ઉજવવામાં આવે છે। અહીં રોજ ભજન કીર્તન પણ થાય છે। વિરલ પાઠક। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.